સુરત શહેર વરાછા વિસ્તારમાં શહીદ દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરત શહેર ડાયમંડ 7 થી 8 જેટલી કંપનીઓએ સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં રિટાયર્ડ આર્મીમેન સાહેબે પણ હાજરી આપી હતી અને લોકોએ બ્લડ ડોનેશન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સંવાદદાતા કરશન ભડેલિયા, દીવ મિરર ન્યૂઝ, સુરત. એપેક્સ વતી જે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સહયોગી કંપનીઓ સહયોગ ડાયમંડ, શેખડા બ્રધર્સ, એએસ ડાયમંડ, ગોરસિયા બ્રધર્સ, બધી જે નીલ માધવ ઇમ્પેક્સ જે 8 કંપનીઓએ સહયોગ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આ મીડિયા ટીમ, સ્મીમેરની ટીમ, ડૉક્ટરની ટીમ બધે ખૂબ રીતે મહેનત કરી અને આ કેમ્પના આયોજનમાં ફૂલ એટલે ફૂલ મહેનત કરી છે એ બદલ એમનો ખૂબ આભાર. મારું નામ જગદીશ લુખી છે. નીલ માધવ ઇમ્પેક્ટ, રોયલ ઇમ્પેક્ટ, શેખડા બ્રધર, એએસ ડાયમંડ, એચએસ ડાયમંડ સાથે મળીને ટોટલ 8 કંપનીઓ મળીને આ કેમ્પનું આયોજન કરેલું. કેટલા વર્ષથી કરવામાં આવે છે? છેલ્લા 7 વર્ષથી અમે કરીએ છીએ. શું કહેશો? 500 બોટલનો ટાર્ગેટ છે. 500 બોટલનો અને 250 તો થઈ ગઈ છે. 4 કલાકમાં 250 બોટલ થઈ ગઈ છે. જે લોકો આપણા માટે હસતા ફાંસીના માચડે ચડ્યા હોય તો એની યાદગારીમાં કમસે કમ આપણે એક બોટલ લોહી આપી અને એનું ઋણ અદા કરવું જોઈએ. ભારત માતાનું અને આ દેશનું, રાષ્ટ્રનું કંઈક ને કંઈક અંશે આપણી ઉપર ઋણ હોય છે. 8 કંપની મળીને આયોજન કરેલું છે અને આજુબાજુના અડોજ પડોશના તમામ કંપનીઓ સાથે જોડાયેલી, એટલે બધાનો સાથ સહકાર ખૂબ જ મળેલો છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.